जय सच्चिदानंद। नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरीयाणम, नमो आयरीयाणम, नमो वज्रायाणम, नमो वज्रायाणम, नमो लोये सवसाहुणम, लोये सव्वसाहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सवपावपणासनो, सव्वपावपणासनो, मंगलाणं च सौवेशीं, प्राणं च सव्वेसीं, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद। सत्संगની શરૂઆત આપણે પદથી કરીએ છીએ। એક મિનિટ। नहीं आ नहीं 74/5 आ गई काल नो થઈ ગયું। તમે મોકલ્યું નથી આજે? મોકલ્યું મેં સવારે મોકલી દીધું। 74/5 લેવાનો। ઓ તમે વાલી ખાલી ડે પેલું લખેલું છે। ઓ ભગવાન, મને લાગ્યું કે કંઈક ભૂલ થાય છે। या ओके। जय सच्चिदानंद। जय सच्चिदानंद। आखूं जगत पड़गारो साम सामु અથડાય। आखो जगत पड़गारो साम सामो અથડાય। क्रोध लोभ मोह मान अवस्थित पर्याय। क्रोध लोभ मोह मान अवस्थित पर्याय। शब्द भाव तन्मय एक पण व्यर्थ नहीं। शब्द भाव तन्मय एक पण व्यर्थ नहीं। अवस्थित लहरना
મેળવણે જામે દહીં અવસ્થિત લહેરના મેળવણે જામે દહીં આમંત્રિક અતિથિ જ અવસ્થાની લેણ દેણ આમંત્રિકાતિથિ અવસ્થાની લેણ દેણ દીધું તેજ પાછું આવ્યું પૂર્વે નોતરેલા કહેણ દીધું તેજ પાછું આવ્યું પૂર્વે નોતરેલા કહે વ્યવહારે પરીક્ષા નિમંત્રેલા પત્ર વાંચ વ્યવહારે પરીક્ષા નિમંત્રેલા પત્રમાં સાપેક્ષ અપેક્ષા જગત લાંચ બુદ્ધિ ચાંચ સાપેક્ષ અપેક્ષા જગત લાંચ બુદ્ધિ જાંચ હું કરું એ અહમથી જગત જાળ ખુદ કામ હું કરું એ અહમથી જગત જાડ ખોદ કામ ત્રિકરણ મમત્વથી લોઢા ઉપર ઝંગ જામ ત્રિકરણ મમત્વથી લોઢા ઉપર જંગ જામ ઘાટ બોધા પરા કેન્દ્રી જગત સોદા શરતી સ્નેહ ગાટ બોધા પરા કેન્દ્રી જગત સોદા સરતી સ્નેહ નિર્ઘાટ શુદ્ધ પ્રેમ સ્વયં કેન્દ્રે દેહ જ્ઞેય નિર્ઘાટ શુદ્ધ પ્રેમ સ્વયં કેન્દ્રે દેહગ્ને ઘાટ સંગ ચાહના પૂરગલની ચઢ ઉતર ઘાટ સંગ ચાહના પૂરગલની ચડ ઉતર ગાંઠ મનોકામના પૂર્વી પડગા પ્રત્યુત્તર ગાંઠ મનોકામના પૂર્વી પડગા પ્રત્યુત્તર મનની ગાંઠ વાસના અણસમજથી ફસામણ મનની ગાંઠ વાસના અણસમજથી ફસામણ જગત ત્રિઉપાધમાં મોત ભયને ડરામણ જગત ત્રિઉપાદમાં મોત ભયને ડરામણ મનની ગજબ ગરગડી આપો આપ કૂંચવાય મનની ગજબ ગરગડી આપો આપ ગૂંચવાય સ્થૂળ મનથી ઉકલે ત્યારે ભાવ મનથી વીંટળાય સ્થૂળ મનથી ઉકલે ત્યારે ભાવ મનથી વીટળાય
भावमन्ति सूक्ष्म शरीर अवस्थित चित्रामण भावमन्ति सूक्ष्म शरीर अवस्थित चित्रामण फक्त ज्ञानी अशरीर तरे भवनो मेहरामण भक्त ज्ञानी अशरीर तरे भवनो मेहरामा स्वयं रमण कोयडो ने बेखुदी इंद्रजाल स्वयं रमण कोयडुने बेखुदी इंद्रजाल प्रकृति पुरुष वश भेदी माया भंग जा प्रकृति पुरुष भेदी माया भंग जा कर्म अर्थ काम मोक्ष अक्रमिक यथार्थ धर्म अर्थ आक्रमिक यथार्थ मध्यस्थ स्याद्वाद ज्ञान क्रिया परम अर्थ मध्यस्थ स्याद्वाद ज्ञान क्रिया परम अर्थ ज्ञानिनी अनंत सिद्धि सामर्थ्य अनुपम ज्ञानिनी अनंत सिद्धि सामर्थ्य अनुपम पोते तरीने तरावे वीतराग आचरम 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 वीतराग आचरम वीतराग आचरम वीतराग आचरम वीतराग आचरम वीतराग आचरम। जय सच्चिदानंद। બહુ સરસ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। ભરતભાઈ થોડું તમે આનું વર્ણન કરો, સારું રહેશે. जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન કહે છે કે આ જગત આપણો પડઘો છે. આપણે જે સર્વેયુ લઈને આવ્યા છીએ એમાં જેમાં લાસ્ટ બર્ડ્સમાં જે બી બધા ઇન્ડેન્ટ નાખ્યા હતા એના અત્યારના રિઝલ્ટ આવી રહ્યા છે અને અત્યારના જે બી અથડાઈ રહ્યા છે આપણે સામ સામે એક ફાઇલોનો જે આવે છે સામ સામેનો હિસાબ એ પેલાનો જ પડઘો છે. એમાં ક્રોધ, લોભ, મોહ, માન બધા અવસ્થિત કરેલા તો અત્યારના વ્યવસ્થિત રૂપે બહાર આવી રહ્યું છે. આપણું જ છે બધું પ્રોજેક્શન, ફૂલ પ્રોજેક્શન. આ લાઈવ જે છે એ આપણું જ પ્રોજેક્શન કરેલું હતું તે અત્યારના આપણને દેખાઈ રહ્યું છે. ગયા ભાવમાં જે બી શબ્દ બોલ્યા હશું, ભાવ કર્યા હશે તન્મયતા સહિત, એકે વ્યર્થ નથી ગયા. એ બધા ઉપર કોમ્પ્યુટરમાં વ્યવસ્થિત શક્તિમાં
પ્લસ થઈ ગયા બધા. અત્યારના જેમ અવસ્થિત લહેરના મેળવણે જામે થઈ, એટલે આપણે રાત્રે મેળવણ નાખીને સુઈ જઈએ છે, પછી કઈ કરવું નથી પડતું અને સવારે દહીં તૈયાર થઈ જાય છે. એવી રીતના આ ભાવમાં આપણે જે બધું પાછલું કરેલું એ બધું 1 by 1 એઝ ઇટ ઇઝ આવી રહ્યું છે. આમંત્રિત અતિથિ અવસ્થાની લેણ દેણ, આપણા જે બધા ઇન્વિટેશન આપેલા હતા એ જ બધા મહેમાન આપણી પાસે આવી રહ્યા છે 1 by 1. બધી અવસ્થાઓ છે, લેવા દેવાની અવસ્થાઓ છે, કોઈને આપવાનું, કોઈને આગળથી લેવાનું, જે આપણો હિસાબ હતો એ જ પ્રમાણે છે. જે આપણે આપ્યું હતું એ જ પાછું આવી રહ્યું છે આપણી પાસે. કોઈને આપણે કોઈ હેલ્પ કરી હશે તો આપણને કોઈ હેલ્પ કરવા આવશે. કોઈને આપણે ખરાબ રીતે કઈ કીધું હશે તો કોઈ પણ નિમિત્તે આપણને પાછું આવવાનું જ છે. એ બધા જ પૂર્વે બધા ઇન્વિટેશન આપીને આવેલા એ હિસાબ છે. અત્યારે વ્યવહારે જે થઈ રહ્યું છે એ આપણી એક્ઝામ છે. હવે એક્ઝામ ની અંદર જે બી ક્વેશ્ચન્સ આવે છે એ આપણે શાંતિથી ચૂપચાપ એઝ ઇટ ઇઝ વાંચી લેવાના અને આપણે જે જવાબ નોર્માલિટીમાં આપવો હોય તે આપી દેવાનો. બાકી જગતની અંદર અત્યારના તો સાપેક્ષ અપેક્ષા વાળો છે. તમે કઈ આપો તો તમને કઈ મળે, એટલે એમાં બુદ્ધિને હવે બુદ્ધિથી જાંચ કરવાની જરૂર નથી. હવે દાદા ભગવાને કીધું અબુદ્ધ થઈ જાવ, બુદ્ધિને એપ્લિકેશન કરવાની જરૂર નથી. હું કરું એ આમથી જગત જાળ ખોદકામ, જ્યાં સુધી હું કરું છું એ માન્યતા જશે નહીં ત્યાં સુધી નવું જગત ઉભું થયા રાખશે. એમાં બહુ ઊંડા ઉતરવાની હવે જરૂર નથી. ત્રિકરણ મમત્વથી લોઢા ઉપર જંગ જામ. મન આપણને આપણા દેહ ઉપર ખૂબ જ મમત્વ જ હોય છે. હું જે બોલું એ જ સાચું, હું જે કરું એ જ સાચું. એની મમત્વથી લોઢા ઉપર જંગ જામ, એટલે કે લોઢું હોય જેમ એ નોર્માલિટીમાં હોય તો એને કાંઈ નથી થતું, પણ એ દરિયા કિનારે એને મૂકી દો તો એના પર નવો જંગ જામ્યા જ રાખે. એવી રીતે આપણા આ શરીર ઉપર નવા આવરણો આવ્યા જ રાખે ને આપણે મુક્તિ પ્રાપ્ત થાય નહીં. ઘાટ બોધા પરા કેન્દ્રી, જગત સોદા સરતી સ્નેહ. ઘાટ વાળો હિસાબ છે પણ જે બોધો છે, પાછો હિસાબ ઘાટ વાળો છે પણ બોધો છે, અંદરથી તકલાદી છે. જ્યાં સુધી એકબીજાની ગરજ છે ત્યાં સુધી જ છે બધું. જેવી એકબીજાની ગરજ પતી ગયું, આવજો, જય સચ્ચિદાનંદ, તમે કોણ ને હું કોણ. સાચી વાત. ગાંઠ મનોકામના, અંદર ગાંઠ બાંધી દે છે માણસ કે હું આમ કરીશ. નિર્ઘાટ શુદ્ધ પ્રેમ. દાદા ભગવાનનો જે પ્રેમ હતો કોઈ પણ ઘાટ વિનાનો નિસ્વાર્થ પ્રેમ, હંમેશા અસ્ખલિત વયા કરે અને જે મુમુક્ષુ એને ભેગા થયા એનો કેમ હું કલ્યાણ કરું, એ જ એક ભાવના હતી એમની. સ્વયં કેન્દ્રે, હવે આપણે શુદ્ધાત્મામાં આવી ગયા તો આ દેહ આપણા માટે જ્ઞેય સ્વરૂપ થઈ ગયો છે. હવે દાદા ભગવાન આ જ અવસ્થામાં આખું જ્ઞાન પછીનું આખું જીવન એવી રીતનું જ હતું એમનું, બધાએ જોયેલું છે. એ તો બરાબર. ઘાટ સંગ ચાહના પૂરગલની ચડ ઉતર. ઘાટની સંગ આપણને હોય ને કે આ કરી લઉં, આની આગળ ત્યાં મેળવી લો, આની આગળ ત્યાં મેળવી લો. પૂરણ ગલન થયા જ રાખે, ચડ ઉતર, ઉપર નીચે થયા જ રાખે. ગાંઠ મનોકામના, અંદર ગાંઠ પડી ગઈ કે અરે અહીંયા ગયા હતા તો આ બહુ સારું હતું, તો પાછું ત્યાં જવાની ઈચ્છા થાય, તો એ પાછું મેળવવાની ઈચ્છા થયા રાખે છે. પણ હવે મહાત્માઓને એ બધું ઓછું થઈ ગયું છે. હવે પૂર્વી પડઘા પ્રત્યુત્તર, એટલે પેલા જે પડઘા પાડીને આવ્યા છે એના હિસાબે એ આવ્યા જ રાખે છે. પણ હવે ધીરે ધીરે બધું શમી ગયું છે. અનાદિનો અધ્યાસ એવો જ છે, આ સારું, આ ખરાબ, આ જોઈએ, આ નથી જોતું, આવું હોય તો વધારે સારું. બીજાનું કોઈનું કઈ જોઈને પોતાની અંદર એબ્ઝોર્બ કરી લે કે હું આવું કરીશ, મને આવું જોઈએ છે. પણ હવે એ બધું નીકળવા લાગ્યું છે. મનની ગાંઠ વાસના, મન જે છે એ ગાંઠોનું બનેલું છે, એની અંદર વિવિધ જાતની વાસનાઓ એડ ઓન થયા રાખે છે, એ પછી સમયે નેક્સ્ટ બર્થમાં ફૂટ્યા રાખે છે. અણસમજથી ફસામણ, સમજણ નથી ત્યાં સુધી ભવનો આપણે બાંધ્યા જ રાખીએ છીએ, બંધાઈ જાય છે. બાંધ્યા રાખ્યા કરતા નવો ભવ બંધાઈ જાય, ચિતરાઈ જાય. દાદા ભગવાન કહે છે કે એક વખત ગુસ્સો કરવાથી, ક્રોધ કરવાથી અનેક ભવ બાંધી દે છે, અણસમજથી. સમજણ નથી એના માટે. જગત ત્રિઉપાધિ, આ ત્રિઉપાધિ જ છે જગત. આ પોતાનું જગત એ ઉપાધિ જ છે, પણ સમજાતું નથી. એમાં સૌથી વધારે
ડર મોતનો હોય છે માણસ કે અરે મારું શું થશે, હું મરી જઈશ તો. એટલે હંમેશા ડરેલી અવસ્થામાં, ભયમાં જીવ્યા રાખે છે. નિશ્ચિંત નિર્ભય થઈને નથી જીવી શકતો. દાદા ભગવાને આપણને હું શુદ્ધાત્મા છું એ પદ આપ્યું પછી દરેક મહાત્માઓને મોતનો ભય હવે નીકળી ગયો. હું શુદ્ધાત્મા છું, જે થશે યા મન વચન કાયા આ બોડી નું થશે, મારું કશું થવાનું નથી. ફાઇલ નંબર 1 નું થશે. મનની ગજબ ગરગડી આપોઆપ ગૂંચવાય. ગરગડી એટલે કૂવો હોય ને, કૂવો એમાં પાણી ભરવું હોય તો ઉપર એક નાનકડી ગોલ ગોલ ગરગડી બાંધી, પુલી બાંધી હોય. પુલી ઉપર રસ્સી નાખે, રસ્સીથી નીચે ડોલ બાંધે અને એના સપોર્ટ થી પાણી નીચે જાય અને જયારે એમાં વજન આવે એના સપોર્ટ થી ઉપર આવે. એવી રીતના મનની જે ગરગડી છે એ ગજબની છે. એની મેળે જ ગૂંચવાય, કાંઈ જોયું અને એમાં અટકાઈ જાય. કોઈ વસ્તુની અંદર, કોઈ પરિસ્થિતિની અંદર એ ત્યારે ને ત્યારે ગૂંચવાઈ જાય અને એ અંદર ત્યારે એક સૂક્ષ્મ બીજ નાખી દે છે. અત્યારના જયારે સ્થૂળ મનથી એ વસ્તુ ઉકલે છે, જયારે એ પાછું આવે છે, આપણે જેમ નાખ્યું હતું પાણીની અંદર, બાલટી નાખી હતી તો એ પાછી આવે, પાણી ભરીને આવે છે. પાણી ભરીને આવે છે જયારે, ત્યારે એક નવું થાય છે, નવું હશે કે આ તો બહુ નાની બાલટી છે, આના કરતા મોટી બાલટી લીધી હોત તો આમાં તો કાણું છે, આમાં પાણી પડી જાય છે. તો જે વખતે એ ઉકલી રહ્યું છે ત્યારે પાછું નવું એ ચાર્જ કરી રહ્યું છે મન જે છે. હવે અજ્ઞાન અવસ્થામાં, જ્ઞાન નથી એટલા માટે, પણ હવે જ્ઞાન અવસ્થા આવી પછી કે જે છે આ મારો હિસાબ છે અને મારે આ ચૂકવી દેવું છે. સ્થૂળ મનથી ઉકલે ત્યારે ભાવ મનથી વીંટળાય. ભાવ મનથી સૂક્ષ્મ શરીર, કોઝલ બોડી જે કે છે એ જેવા ભાવ નાખ્યા હોય એ પ્રમાણે આપણું બોડી બનતું જાય છે. અવસ્થિત ચિત્રામણ, જયારે અવસ્થામાં અવસ્થિત થઈ ગયા એટલે એ પ્રકારનું ડ્રોઈંગ થઈ જાય કે આવું મોઢું હોવું જોઈએ, આવો સંસાર હોવો જોઈએ, આવું ઘર હોવું જોઈએ, આવી છોકરો હોવો જોઈએ, જે વોટ એવર જે બી નાખ્યો એ ચિત્રામણ થઈ જાય છે. ફક્ત જ્ઞાની આ શરીર, જ્ઞાની આ શરીરની અંદર રહેતા નથી, પોતે એના માલિક થતા નથી. જયારે આપણે આ માલિક થઈને રહે છે. તરે ભવનો મહેરામણ, આ માનવ સાગર જે છે એમાંથી જ્ઞાની તરી જાય છે એમાંથી અને બીજાને પણ તરાવે છે. સ્વયં રમણ કોયડો ને બે ખુદીની ઇન્દ્રજાળ. જગત આખું પોતાની વર્લ્ડ ઇઝ પઝલ ઇટ સેલ્ફ, એને કોઈ એ પઝલ કર્યું નથી. જ્યાં સુધી પોતે કોણ છે એનું ભાન નથી ત્યાં સુધી આ ઇન્દ્રજાળની અંદર ફસાયેલો જ રહે છે. પ્રકૃતિથી પુરુષવશ, અત્યારના પુરુષ અને પ્રકૃતિ એક સાથે જ્યાં સુધી એનું ભેદ નથી પડતું ત્યાં સુધી પુરુષ એની અંદર પ્રકૃતિની અંદર વીંટળાયેલો હોય છે. ભેદી માયા ભંગજાળ, આ જે માયા છે એનો ભેદ ખુલ્લો થાય તો જાળ આખી ભાંગી જાય અને હું કોણ છું એનું ભાન થાય છે. ધર્મ અર્થ કામ મોક્ષ અક્રમિક યથાર્થ, શાસ્ત્રોના જે વર્ણન છે કે મનુષ્યનો જન્મ એક ધર્મ કરવો, ઉપાર્જન કરવું ધનનું, કામ એટલે પોતાનો વંશ વેલો આગળ વધારો અને પછી મોક્ષ પામવું. પણ મધ્યસ્થ સ્યાદવાદ, જ્ઞાન ક્રિયા પરમ અર્થ. દાદા ભગવાને આપણને સ્યાદવાદ દ્રષ્ટિ આપી અને કીધું કે આ જ્ઞાન ક્રિયા જે છે એનું જ ઉપાર્જન કરવાનું છે આપણે. આ મારી સમજ પ્રમાણે કહું છું. જ્ઞાનીની અનંત સિદ્ધિ સામર્થ્ય, દાદા ભગવાન પાસે અનુપમ સિદ્ધિઓ તો હતી કે જે એને ભેગો થાય એને અક્રમ જ્ઞાન એનામાં બીજ વાવી દેતા હતા. એનું જે સામર્થ્ય હતું એની કોઈ ઉપમા કોઈ કાળે કોઈ આપી શકે એવું છે નહીં. પોતે તરીને તરાવે વિતરાગ આચરમ, એટલે પોતે આ મેરા ભવસાગર ને તરી લીધો અને આપણને પણ એ તરાવે છે. વિતરાગ આચરમ, ત્યાંનો એમનો જે આમ તો એમનો જે પદ કહેવાય વિતરાગનું જ કહેવાય, ચરમ શરીર સહિત આ કાળનો જે પ્રભાવ હતો એ પ્રમાણે એમણે પોતે એમ કીધું કે અમને 360 નહીં પણ 356 ડિગ્રી છે, પણ આપણા માટે એ 100% 360 ડિગ્રી હતા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈ ભૂલચૂક હોય તો માફ કરજો. બીજો પ્રકાશ પાડવો હોય તો પાડી શકો, કઈ મિસ્ટેક થઈ ગઈ હોય તો. બહુ સરસ. જૈનો પાસે આ એક શીખવા જેવું છે. બધું કરી લે, પોતાની બધી એફર્ટ મૂકીને ને પછી કે
જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ થયું હોય જાણતા અજાણતા તો માફી માફ- બક્ષજો, હા. માફ કરજો. માફી માંગવાથી લઘુત્તમ પદમાં રેવાય, રાઈટ રાઈટ. એના માટે છે. ના ના બિલકુલ વાત સાચી. નહીતર પાછો કેફ ચડી જાય કે હું બધું જાણું છું, બહુ હું easy બધું થઈ કહી જાય. શકું છું. સાચી વાત છે. એટલે એટલે એ ફોલો કરવા જેવું છે, એટલે બાય હાર્ટ ફોલો કરવા જેવું છે. યસ યસ કરેક્ટ, બિલકુલ સાચી વાત. જય સચ્ચિદાનંદ. કવિરાજને આવી રીતે સાંભળતા જોયા છે. Yes. આ લોકડાઉન ની અંદર નો આ એક થોડો ફાયદો થઈ ગયો, બોલવાનું ના એ સારું છે, એ સારું મારું છે. બોલવાનું કે સમજાવવાનું જોનર મારું નથી. આમ તો ગાવાનું બી નથી, પણ ગાઈ લઉં છું થોડું થોડું. ના ના બહુ સારું છે. જય સચ્ચિદાનંદ. એટલે કવિરાજ બી આવી રીતે માફી માંગી લેતા હતા, પણ કહું ના માંગવી જ જોઈએ, કારણ કે ત્યાં મારી સમજણ એપ્રોપ્રિએટ ન હોય ને, એટલા માટે પોતાનો અર્થઘટન જેવું મારાથી થઈ શકે છે એવું અર્થઘટન કરું. રાઈટ રાઈટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજી એક વાત એ છે કે મહેન્દ્રાનંદજીની તબિયત આજે થોડી નાદુરસ્ત હોવા ના છતાં સોરી, એ જરા આવ્યા થોડું છે. લેટ થઈ ગયું, જરા સોરી. અચ્છા. નહીં લેટ થઈ ગયો એનો વાંધો નહીં, આયા એ બહુ મોટી વાત છે. પેલા આ શું કે છે, આયે દુરસ્ત આયે શું કે છે, દેર આયે દુરુસ્ત આયે. હા, એટલે એનો કોઈ પ્રશ્ન નથી. જય સચ્ચિદાનંદ પ્રસન્ન. It's never too late. It's never too late. Yes, yes, yes. જય સચ્ચિદાનંદ. એમાં બેન દીપકરાજી, આજે પદ આવ્યું ને, હા આ જો પદ આ બધાને સમજાય યથાર્થ રીતે, તો એને કોઈ પ્રોબ્લેમ જ નથી આ કોરોના કાળમાં બી. ક્યાં બાત હે, ક્યાં બાત. શું આખું જો એક્ઝેક્ટ સમજાઈ જાય ને, તો એને ક્યાંય પ્રોબ્લેમ નથી, કોઈ જાતનો ભય નથી, કશું થાય, બધું નીકળી જાય એવું છે આ. આમંત્રિત અતિથિ અવસ્થાની લેણ દેણ, દીધું તે જ પાછું આવ્યું, પૂર્વે નોતરેલા કહેણ. ના એટલે આજે ભય શેનો લાગે છે કે ગુના કર્યા છે પણ એની સજા ભોગવવી નથી, એનો ભય છે. રાઈટ રાઈટ રાઈટ. શું કરેક્ટ. ભાઈ નક્કી કરી લો, હું જે સજા થાય એ ભોગવવા તૈયાર છું, તો પછી ક્યાં ભય રહે છે? કરેક્ટ કરેક્ટ. શું એક્સેપ્ટ ઇટ એઝ ઇટ ઇઝ વેર ઇટ ઇઝ. હા, આખું આ સમજાઈ જાય તો ક્યાંય એને પ્રોબ્લેમ આવે નહીં, ક્યાંય ભય ના રહે. રાઈટ રાઈટ રાઈટ. સાચી વાત. 2019 અક્રમ વિજ્ઞાન, એપ્રિલ મહિનો અને પાના નંબર 11, દિવ્ય દેશના. તમે બોલો ત્યાં સુધી હું કાઢું. 11મું પાનું. હા એ તમે બોલો. જ્યાં સ્પર્ધા છે ત્યાં નિંદા છે, સ્પર્ધાને લઈને જ નિંદા થાય છે. આ શું સમજવું? નિંદા થાય છે. એટલે આમાં શું સમજવું જોઈએ યામાબેન? મને આખું વાક્ય સમજવું છે. શું? આ જ્યાં સ્પર્ધા છે ત્યાં નિંદા છે, સ્પર્ધાને લઈને જ નિંદા થાય છે. એટલે પણ સ્પર્ધા શેની હોય? વ્યવહારમાં બધી સ્પર્ધા જ છે ને. નહીં, પોતે હું સાચો છું એ બતાવવા માટે, અને બીજો ખોટો છે, એનાથી હું આગળ નીકળી જાઉં, હું સારો દેખાવું, એની સ્પર્ધા છે ને બધી. 11મું પાનું. આવ્યું ને? હા બરાબર છે. નંબર નતા આપ્યા એટલે પછી લખી રાખ્યું છે મેં. શું છે, કઈ બાજુ છે, અમે શરૂઆત કેવી રીતે છે બોલો ને. જ્યાં સ્પર્ધા છે ત્યાં જ્યાં. નિંદા છે. ઓકે ઓકે. આરે વાક્ય. જ્યાં સ્પર્ધા છે ત્યાં નિંદા છે, સ્પર્ધાને લઈને જ નિંદા થાય છે. હા, એટલે હવે એ સ્પર્ધામાં એને આગળ આવવું હોય તો બીજાની ટીકા કરે તો જ આગળ આવી શકે ને. એટલે બીજાની નિંદા કરે તો આ પેલો બીજાને ખરાબ દેખાડે તો પોતે સારો દેખાય ને. એટલે એને બીજાની નિંદા કરવી જ પડે પોતાને સારો દેખાડવા માટે. અચ્છા અચ્છા.
શું તો દાદાજી તો કહેતા હતા કે સ્પર્ધા રાખો તો શાશ્વત ની રાખજો કે છે. સ્પર્ધા હવે ત્યાં આગળ સ્પર્ધા જ નથી ખરેખર તો. એટલે પેલો હવે એ શું કહેવા માંગે છે કે આ જે સ્પર્ધા છે બહારની એમાંથી બહાર નીકળી જાઓ તમે. હા પણ કે પછી દાદાજી એવું કહેતા હતા કે સ્પર્ધા રાખવી હોય તો શાશ્વત ની રાખવી એમ. હવે ખરેખર તો ત્યાં સ્પર્ધા છે જ નહીં. હવે દાદા રાખ્યું એ કઈ અપેક્ષા વાત કરે છે એ સમજવાનું છે. શું સ્પર્ધા તો ભાઈ આ મારે કેમ કરી મારું હું આમાં મારું જે સ્વરૂપ મને મળ્યું છે કેમ કરી નિરંતર હું એમાં સ્થિર રહું. શું એના માટે જ બધું કરવાનું છે ને. હા એના માટે જ કરવાનું છે. બરાબર છે. તો પછી આમાં સ્પર્ધા ક્યાં છે? પણ આ દાદા આખું જુદી રીતે તમને પુશઅપ કરે છે. સ્પર્ધા આમાં રાખજો જ્યાં ખરેખર સ્પર્ધા છે જ નહીં. સ્પર્ધા છે ખરી પણ બતાવો તમે આમાં. સ્પર્ધા નથી પણ છતાં પણ એ કઈ અપેક્ષા એ કીધું છે એ સમજવું પડશે કે નહીં. હા બરાબર છે. સમજવું પડશે. ખ્યાલ આવ કે નહીં. એ સ્પર્ધા લઈને જ આવેલો છે. સ્પર્ધામાં ઉતરવાનો ગુણ જ છે. ખ્યાલ આવ કે નહીં. પછી એટલે આમાંથી બહાર કાઢવા માટે ભાઈ આમાં આ સ્પર્ધામાં તું ઉતરતું. અચ્છા શું બરાબર છે. એટલે ઓટોમેટિક પેલી સ્પર્ધા છૂટી જશે એને. બરાબર છે. બાકી તો એ સ્પર્ધા છે ત્યાં સુધી એને બીજાનું ખરાબ બોલવું જ પડશે. તમે આ કાળમાં અત્યારે જોઈએ છે ને કેટલું બધું ચાલે છે. આ પોલિટિકલી આ બધું જોઈએ છે તો સ્પર્ધા છે ને. એ સ્પર્ધામાં પોતે પોતાનું સ્થાન ફિક્સ કરવા માટે કેટલું બધું ચાલે છે. બીજાની નિંદા ટીકા સિવાય કશું છે ખરું? હું તો બધું પોલિટિક્સમાં નથી જોતી કશું. એમ નહીં પણ છતાંય હું કોઈ જોતા નથી પણ છતાંય બધું આ બધું જુઓ છો સાંભળો છો એ અનુભવ તો થાય કે નહીં. પહેલા બી અનુભવ તો થયો છે ને અત્યારે બંધ થઈ ગયું તમારું. ચલો ત્યાં નથી તો ભાઈ આપણા ઘરમાં છે બીજે છે આપણા સમાજમાં છે ગમે ત્યાં છે. એ તો બધા અનુભવ કરેલા છો ને. નહીં તો આ ક્વેશ્ચન તમને ઉભો ના થાય. આ તો મને ક્વેશ્ચન એટલા માટે થયો કારણ કે દાદાજી પેલું કહેતા હતા ને એમ કે સ્પર્ધા રાખો તો શાશ્વત ની રાખવી એમ. સ્પર્ધાને લઈને હા એટલા માટે મેં તમને પ્રશ્ન પૂછ્યો. તમે પ્રકાશ નાખો સચ. એટલે બરાબર છે. આ તો આપણે કે ને કે શાશ્વત ની રાખવાની એટલે શું કે આજ્ઞામાં હરીફાઈ કરો. બસ એનો જવાબ એવો આવશે કે આપણે બધી હરીફાઈમાંથી છૂટી જઈશું. ખ્યાલ આવ્યો ને. બરાબર છે. હા હરીફાઈ એવી છે રિયલ ની કે એ આપણને બધી રિલેટિવ હરીફાઈ માંથી છોડાવી દે. રિયલ માં કોઈ હરીફાઈ છે નહીં ખરેખર. જે કીધું ને એવી રીતે. ઓકે જય સચિદાન. મહેન્દ્રભાઈ જય સચિદાન. ના જય સચિદાન જય સચિદાન. બીજું એમાં મેં કેવું છે કે આ જ્યાં એક સરખા હોય ને એક લેવલ પર હોય ને દાદા જોડે કોઈ સ્પર્ધા કરવા આવે નહીં જાય નહીં. એટલે પણ સેમ લેવલે હોય ને હવે કોઈ મહાત્મા છે ને આપતો પુત્રો જોડે સ્પર્ધા ના કરે એક અપેક્ષા એ. પણ જો એ જે મહાત્મા સત્સંગ કરતા થાય ને તો પછી એ આપતો પુત્રો જોડે સ્પર્ધા કરતા થઈ જાય કે હું આપતો પુત્ર કરતા સારું બોલું છું કરી. અને નહીં તો એ બીજા મહાત્મા જોડે પોતાને સુપીરિયર માને કરીને. ખ્યાલ આવ્યો? આ તો અમે જોયેલું હતું. દાદા આવતા હતા એની સાથે બધા માણસો આવતા હતા તે દાદા ના કરે સ્પર્ધા પણ બાજુ બધા બંને મહાત્માઓ કરે સ્પર્ધા. ખેંચા ખેંચ હોય દાદા સાથે પણ દાદા જોયા કરે બંનેને જોયા કરે. એટલે પછી એના પરથી આ વાક્ય નીકળ્યું હતું અને પછી મને થયું કે પછી દાદા મને કહેતા હતા રાખવાની તો સ્પર્ધા કે છે આપણે શાશ્વત ની રાખવાની એમ. નહીં બરાબર છે. અમારે સ્પર્ધા હતી સેવાની.
ખબર છે ને દાદાની સેવાની બાપરે ખેંચા ખેંચ હતું તમે જો ત્યાં અંદર હાજર હોય ને તો તમે તો મને ખબર છે ને હમ. સોલિડ હાથ હોય બધાના અને છતાં દાદા માટે હતી એટલે પછી જયારે અમુક વધારે થયું હતું ત્યારે દાદાએ બહુ સરસ એનું સોલ્યુશન આપેલું કે સેવા મને તો સેવાની જરૂરત જ નથી, તમારે મા બાપની સેવા કરવાની, મારી પાસે તો આજ્ઞા પાડવાની, અને સહેજા સહેજ જે સેવા મળી ને તે સરસ એમ કરીને એ રીતે બહુ સરસ. અને બીજી એક વાત તમારા માટે બહુ સરસ કીધું તમે, આપતો પુત્ર બેન્ડ છે, હવે પેલા કે ઢોલકું સારું કે પીપળી સારી, તો કે ઢોલકાની જગ્યાએ સારું અને પીપળીની જગ્યાએ સારું, એટલે બંને કામના છે, એટલે એમાં કઈ હરીફાઈ કરવાની જરૂરત જ આવે નહીં. ખ્યાલ આવ્યો? બરાબર છે. એટલું સરસ કીધું છે ને કે આખી અમારી અંદરની હરીફાઈ તોડી નાખી. એ જીવી જવાનું છે, પછી કઈ નહીં થાય. અને બીજું કેવું છે કે પછી અંદરથી કેવું થાય કે સમજો મહેન્દ્ર આનંદજીની કોઈ આવડત છે તો એ મેટર આવે ને તો કે મહેન્દ્ર આનંદજીને રિફર કરો, કે આમાં કઈ કે જયમેશ આનંદજીને રિફર કરો, આમાં કઈ કે નિમેશ આનંદજીને પૂછી લો, કે આમાં કઈ કે નવીન આનંદજીને પૂછી લો. એટલું સરસ થઈ ગયું ને પોતે માથે લે જ નહીં કશું. ખ્યાલ આવ્યો? બરાબર છે. આ દ્રષ્ટિ આપી દાદાએ હરીફાઈ માંથી નીકળવાની. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, ગીતાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી સાહેબ. બુક નંબર B12 પાનું નંબર 46 8/2/74 દાદર મુંબઈ, અને નીચે પેજ 19/39. બાઇન્ડર બાઇન્ડિંગ નંબર આપણો 6. ઓકે, બોલો હવે સાહેબજી. હાજી, મહેન્દ્રાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો સાહેબ. અહીંયા દાદા ભગવાનનો એક પ્રસંગ મૂક્યો છે, નાનકડો જ છે, 2 લીટીનો. એમાં આમાં થોડું સમજાવજો. આમાં દાદા ભગવાન કે છે કે અમારા મામાના દીકરા આવેલા, કે કોઈ મહેમાન આવે તો કહીએ કે ચા મૂકી લાવજો. હીરાબાને કહ્યું ચા લઈ આવજો, કે આજે તો દૂધ લઈ આવવાનું છે, આજે તો 4-5 વખત ચા થઈ એટલે દૂધ ખલાસ થઈ ગયું છે, અને 1-2 વખત તો ભૈયાને ત્યાંથી દૂધ હોવ લાવેલા, એટલે મેં કહ્યું આજે તો વકરો વધ્યો. તો હીરાબા સમજી ગયા, પણ મામાના દીકરા પૂછે આને તમે વકરો કહો છો? ત્યારે શું કહું? શું આને મોં માનો છો? જા પેલા દૂધ વાળાને પૂછી આવ. પેલું સ્થૂળ ભેદે છે અને આ સૂક્ષ્મ ભેદે છે. ખરો વકરો તો આ છે સાચી સમજણ વાળાનો, અને પેલો મૂરખ અક્કલ વાળાનો અક્કલનો કોથળો લઈ બેઠો છે. સાહેબ, એમાં દાદા ભગવાન કે છે ને કે આ વકરો, એમાં એ વકરો એ કયા સંબંધમાં મને સમજાવો ને સાહેબજી. એટલે આ સંજોગ ગમે તે આવ્યો છે, ગમે તેવી પરિસ્થિતિ છે, છતાં એમની સ્થિરતા જતી નથી, એનું મન બગડતું નથી, ક્યાંય કોઈનો દોષ દેખાતો નથી. શું એટલે કેટલો મોટો ફાયદો થયો. ખ્યાલ આવ્યો કે નહીં? હાજી. સંજોગ છે તો બધાની પર અકડી જાય કે નહીં? હા. બીજાની પર જેની પર બધા અકડી જાય કે નહીં? તમને શું થાય આવું થાય તારે? આ દૂધ કેમ ખલાસ થઈ ગયું, લઈ આવવાનું નહીં, એવું આપણે કયા કરીએ. જાત જાતું બધું મન બતાવે કે નહીં? હા, આપણું બતાડે. હા. તારે આખા સંજોગ કેવી રીતે જોયો એમણે? હાજી સાહેબ. કાંઈ કોઈનો દોષ દેખાયો એમને? ના. બધા આખા સંજોગમાં પોતે સ્થિર રહ્યા ને, પોતાના સ્વરૂપમાં સ્થિરતામાં રહ્યા સ્વરૂપમાં. ખરેખર ખ્યાલ આવ્યો કે નહીં? હવે આ સંજોગ આવ્યો છે ને એમનું મન બગડતું નથી, કોઈનો દોષ દેખાતું નથી, તો કેટલો મોટો વકરો, કેટલો મોટો નફો કહેવાય એને. એ જ મોટો વકરો ને સાહેબ, નફો. હા, એ જ કમાણી થઈ કે નહીં? એમ કમાણી થઈ ખરેખર. ખ્યાલ આવ્યો કે નહીં? સાહેબ, એ પેલું કે છે નીચે કે પેલું સ્થૂળ ભેદે છે ને આ સૂક્ષ્મ ભેદે છે.
ખરો વકરો તો આ છે સાચી સમજણ વાળાનો. આ બસ એ આલે મૂળ સાચી સમજણ, આ સમજણ એને પોતાના સ્થિર રાખે છે ને, સાચી સમજણ જ પોતાના સ્થિર રાખશે. હાજી સાહેબ, ખ્યાલ આવે ને? આ સાચી એટલે આ સાચી સમજણ વાળાનો આ વકરો છે ને. હા, સાચી સમજણ. એને જેને સમજણ રોંગ છે તે વકરો કરશે, નફો કરશે કે નુકસાન કરશે? સાચી સમજણ વાળા નફો કરશે. હા, અને એની જે વિપરીત સમજણ છે એને નુકસાન કરાવશે કે નહીં બધું? હા, એને ભયંકર રાગદ્વેષ થશે, બધું થશે. હા હા, સંસારમાં ભટકાઈ મારશે. હાજી સાહેબ. અલાવ કે નહીં? હાજી હાજી. પણ હજી મને પેલું નથી સમજાતું કે એ સ્થૂળ ભેદે છે અને આ સૂક્ષ્મ ભેદે છે. એ બેનો અર્થ કોને સાહેબજી જરા? એટલે સ્થૂળમાં તો બધું આ રીતે જ રહેવાનું ને. આ વ્યવહાર આવ્યો તે હા, સ્થૂળ આખો આ સ્થૂળ વ્યવહાર છે. હાજી. હા હા હા, ખ્યાલ કે નહીં? હા. એ કયું ભેદ પડાવે એવો છે ને કે નહીં? સ્થૂળમાં વ્યવહાર છે એટલે ભેદ પડાયા કરે આપણને. અંદર અંદર ભેદ પડાવશે ને. હાજી. અને સૂક્ષ્મ ભેદ શું છે? જ્ઞાન. આ બે રિલેટિવ ને રિયલ આખું જુદું જ રહેવા દેશે. હા હા હા. ખ્યાલ આવે? સૂક્ષ્મ ભેદે. હા, સૂક્ષ્મ ભેદે. આ બધા ભેદ વાળો વ્યવહાર છે પણ છતાંય પોતે અભેદ રહેશે. અભેદ રહેશે. હાજી. ખ્યાલ આવે કે નહીં? એટલે આપણે જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કરીએ તો એ સૂક્ષ્મ ભેદ થયો આ વ્યવહાર. એટલે સૂક્ષ્મ ભેદ એટલે આ જ છે, આ રિલેટિવ રિયલ 5 આજ્ઞા આપી છે ને. હા 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 હા, એટલે હા, બરોબર. હા, જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કર્યો. બરોબર સાહેબ. હાજી. હા, હવે સમજણ પડી. સૂક્ષ્મ સ્થૂળ ભેદ અને સૂક્ષ્મ ભેદ હવે સમજણ પડી સાહેબજી. હા, પછી સાહેબ એક કૃપાળદેવના વાક્યમાં આવે છે કે વર્ધમાન સંકિત થયે ટાળે મિથ્યાભાસ. વર્ધમાન સંકિત થયે ટાળે મિથ્યાભાસ એટલે વર્ધમાન સંકિત થયે ટાળે મિથ્યાભાસ. એટલે આ સંકિત થાય એટલે પોતે હું કોણ છું એ જાણ્યું. હાજી. ટળી શું ગયું? જે મિથ્યા દ્રષ્ટિ હતી એ ટળી ગઈ કે નહીં? હા, એ ટળી ગઈ. મિથ્યા દ્રષ્ટિ. બરોબર. મિથ્યા દ્રષ્ટિમાં હું જ મહેન્દ્ર છું એ મિથ્યા દ્રષ્ટિ હતી. હાજી. ખરેખર રિલેટિવ થી હું મહેન્દ્ર છું, રિયલમાં શુદ્ધાત્મા છું. હાજી. તો સંકિત દ્રષ્ટિ થઈ કે નહીં? હા, એ સંકિત દ્રષ્ટિ થઈ. બરોબર સાહેબ. ખ્યાલ આવે કે નહીં? હા હા. એ સમ્યક દ્રષ્ટિ થઈ કે નહીં? એ સમ્યક દ્રષ્ટિ. હાજી સાહેબ. ખ્યાલ આવે કે નહીં? હાજી સાહેબ. હાજી. તો એ મિથ્યાભ્યાસ ટળી ગયો કે નહીં? મિથ્યાભ્યાસ આખો ટળી ગયો અને સંકિત પ્રાપ્ત. મિથ્યા શું હતું? જે રિલેટિવ છે અને રિયલ માની લીધું એ મિથ્યા હતું. હા, હું જ ગીતા છું, હું જ ગીતા છું માનેલું હતું. હા, મિથ્યાભ્યાસ હતું મારું. હાજી સાહેબ. એ ટળી ગયું. હા, એ ટળી ગયું હવે. હા. અને સાહેબ આપણે ભ્રાંત પુરુષાર્થ અને આપણે આ દ્રષ્ટિ મળી, શુદ્ધાત્માની દ્રષ્ટિ મળી અને જે પુરુષાર્થ કરીએ છીએ એ ભ્રાંત પુરુષાર્થ આ તો આપણો સાચો પુરુષાર્થ. હવે જ્ઞાન મળ્યા એ પહેલાનો એ ભ્રાંત પુરુષાર્થ કહેવાય. જ્ઞાન પહેલાનો. હા, એ જ્ઞાન પહેલાનું ભ્રાંત પુરુષાર્થ. ના, પણ ભ્રાંત પુરુષાર્થ એટલે શું કે આ રિલેટિવ ને રિયલ માનીને ચાલીએ અને આપણે માનીએ કે હું પુરુષાર્થ કરું છું, એ ભ્રાંત પુરુષાર્થ છે. હા હા હા. ખ્યાલ આવે કે નહીં? હા 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 હા. રિલેટિવ ને રિયલ માનતા હતા. અત્યાર સુધી એવું નહોતું ને સાહેબજી. તમે આ ચરણ વિધિ કરતા હોય પણ તમને એમ કે ભાઈ હું કરું છું, ખરેખર ગીતાબેન કરે છે, હું કરું છું, તો શું થયું? એ ભ્રાંત પુરુષાર્થ થયો કે નહીં? હા હા હા, એક્ઝેક્ટ ખ્યાલ આવ્યો. હા, દાખલાથી ખ્યાલ આવ્યો. છે પુરુષાર્થ દેખાય તમે પુરુષાર્થ. હા હા. પણ બંનેમાં આટલો ફરક. હા, હું કરું છું અને ગીતા કરે છે, એ બંનેમાં આટલું ફરક. બરોબર સાહેબ?
બહુ સરસ સમજણ આપી સાહેબ. સરસ સરસ કરે છે ગીતાબેન, મને માને છે કે હું કરું છું. હું કરું છું. ખરેખર સરસ સરસ સમજણ. ખ્યાલ આવે કે હા નહીં? હાજી સાહેબ. જય સચ્ચિદાનંદ જય મહેન્દ્રાનંદ. સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ અનુમોદના. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખરે સાહેબ. સુરેશજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલા. એક મનમાં પ્રશ્ન આવતો હતો સાહેબ કે આ જ્ઞાન જે લોકો સમજ્યા એ જ લોકો મોક્ષ જશે કે બાકીના જશે કે નહીં? તમને શું લાગે? તમને શું લાગે? નહીં, મને તો એવું લાગે છે કે બધા જે મને કર્મને પ્રધાન રાખે, કારણ કે મનુષ્ય યોનિમાં તો જો ના બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, શૂદ્ર છે. બ્રાહ્મણ બ્રાહ્મણ નું કામ કરે, ક્ષત્રિય ક્ષત્રિય નું કામ કરે, બરાબર, વૈશ્ય વૈશ્ય નું કામ કરે અને બાકીના કામ કરે. તો આમાં જે કર્મ આપણે જે છે બધાને આડે આવે છે સાહેબ. કર્મ બધાને આડે આવે છે અને કર્મ થોડો ડેફિનેશન મને સમજતો નથી બરાબર સાહેબ. કર્મ કોને કહેવાય? બરાબર. તમે કર્મ કોને માનો છો? હા, તમે કોને કર્મ માનો છો? ભાઈ મારે તો હે ને, કારણ કે હું તો હે ને અત્યારે જો છત્રીમાં હે ને અત્યારે એવું લાગે છે કે છત્રીમાં અને એ વૈશ્ય એ લોકો વધારે મને મોક્ષનું જ્ઞાન સમજે છે સાહેબ. બ્રાહ્મણ તો થોડો એ, અને કારણ કે એમપીમાં જો ને તમે આદિવાસીઓ એટલા છે એ લોકોને કોઈ ખબર પડતી જ નથી આ જ્ઞાનની. તમે કર્મ કોને માનો છો એ કહો મને પેલા. કર્મ તો હું એમને માંગુ કે ભાઈ જે ફાઇનલ થઈ ગયું કે ભાઈ હું કર્યું એ કર્મ થઈ ગયું. જે હું કામ કર્યું. કયું કામ? કોઈ પણ કામ. તો એવું લાગે છે જ્યાં પ્રાઉડ આવ્યો, ઘમંડ આવ્યો કે ભાઈ હું કરું છું. ના, એ કર્મ નથી. તમે જે બહાર જે કઈ ક્રિયા દેખાય છે એ તો આગળના કર્મનું પરિણામ રૂપે ક્રિયા આવી છે. શું? એટલે એ કર્મ નથી. ખ્યાલ આવ કે નહીં? કર્મ કોને કહેવાય કે તેમના સંસારમાં ભટકાઈ મારે, નવું કર્મ બંધાય, નવું બીજ નંખાય, ત્યાં કર્મ છે. તો નવું બીજ ક્યાંથી ક્યારે નંખાય છે? પોતાનું જે કરતાપણું છે, હું કોણ છું જાણ્યું નથી, અને પોતાનું કરવાપણું છે, હું જે ખરેખર થઈ રહ્યું છે અને માને છે કે હું કરું છું, ત્યાં કર્મ બંધાય છે. અને એ કર્મ જેવા જેવા ભાવ રૂપે ક્રિયા કરે છે એ પ્રમાણે એનું કર્મ બંધાય છે. આ ક્રિયાથી કર્મ બંધાતું નથી. ખ્યાલ આવો? ક્રિયા કરતી વખતે એની કઈ દ્રષ્ટિ છે એના આધારે કર્મ બંધાય છે. ખ્યાલ આવ? ક્રિયા ગમે તેવી હોય તો એને કર્મ બંધાતું નથી. સમાજની દ્રષ્ટિએ ખરાબમાં ખરાબ ક્રિયા હોય તો પણ એને કર્મ બંધાતું નથી. કોઈને ચોરી કરી લે, લૂંટી લે, મારી નાખે, છતાં એને કર્મ બંધાતું નથી. ખ્યાલ આવ? પણ એ વખતે એ કરનાર કોણ છે, હું કોણ છું એ નથી, એ જાણ્યું નથી, અને પોતે એનું કરવાપણું છે, એનું કરતાપણું છે, હું કરતા છું એનું ભાન છે, તારે નવું કરવું, ત્યાં આગળ કર્મ બંધાય છે. એટલે ક્રિયાથી કર્મ નથી બંધાતું, પણ એ વખતે એની જે સમજણ છે, એ વખતે એની જે દ્રષ્ટિ છે ક્રિયા કરતી વખતે, એના આધારે કર્મ બંધાય છે. એને તો દ્રષ્ટિ કેવી હોવી જોઈએ ક્રિયામાં? શું? કોઈ પણ ક્રિયામાં દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? એટલે તમને મળેલી છે ને દ્રષ્ટિ? તમને દ્રષ્ટિ નથી મળેલી? નહીં, મારે થોડું એ સમજ્યું નથી. હા, બોલો બોલો. નહીં, સમજ્યું નથી બરાબર કે કેવી દ્રષ્ટિ જોઈએ. કારણ કે દ્રષ્ટિ તો એને ઘણી વખત એને એવું પણ લાગે છે કે ભાઈ સૂરજ એને પૂરબમાં ઉગે છે અને પશ્ચિમમાં એ અસ્ત થાય છે, પરંતુ એ દ્રષ્ટિ ખોટી છે મારી. તો શું એવું લાગે છે ઘણી વખત, એવું દેખાય છે કે બાબા કે સૂરજ એના પૂરબમાં ઉગે છે અને પશ્ચિમમાં એ જાય છે,
પરંતુ એ દ્રષ્ટિ મારી એવું મને લાગે છે, પરંતુ એ દ્રષ્ટિ નથી, એ તો ખાલી પૃથ્વી ફરે છે એના કારણે એ થાય છે સાહેબ. બરાબર છે. આ તમે જે કઈ કામ કરો છો એ તમારી સત્તામાં છે? ભાઈ સત્તા નહીં, મારે એને થોડો કર્મનું એ ના હું તમને તમને એની પર લઈ જઉં છું. તમારી સત્તામાં છે? સત્તામાં તો તમે જે કઈ કરો છો એ તમારી સત્તામાં છે કે થઈ રહ્યું છે? તમારે જન્મ લેવો પડે છે કે થઈ જાય છે? મને કહો તમે. તમારે જન્મ લેવો પડે છે કે થઈ જાય છે? થઈ જાય છે. એ તો મૃત્યુ લેવું પડે છે કે થઈ જાય છે? એ તો પહેલા જયારે જન્મ લખીને આવે છે. હું જે પૂછું છું એનો જવાબ હતો. તમારે લેવું પડે છે. એ પ્રી ડિસાઇડેડ છે સાહેબ. નહીં એટલે હું શું થઈ જાય છે કે તમે લો છો? એ તો પ્રી ડિસાઇડેડ છે સાહેબ. પ્રી ડિસાઇડેડ હું એ પૂછતો નથી તમને. હું જે પૂછું છું એનો જવાબ તમારે મૃત્યુ થઈ જાય છે કે તમે લો છો? થઈ જાય છે. તો જન્મ પણ થઈ જાય છે, મૃત્યુ પણ થઈ જાય છે. એની વચ્ચેનો જે 70-80 વર્ષનો ગાળો તમે લઈને આવેલા છો એ થઈ જાય છે કે તમે કરો છો? એ થઈ જાય છે કે તમે કરો છો? મને કહો તમે. ભાઈ મારે તો કરવું પડે ને. હાલે કરવું પડે છે એટલે શું બતાવે છે કે તમારી સત્તામાં નથી. તમારી સત્તામાં તમે કર્મના હિસાબથી ચાલ્યા કરો છો અને ખાલી માનો છો કે હું કરું છું. કરવું પડે છે એ જ વસ્તુ બતાવે છે કે કમ્પલસરી છે, કર્મના હિસાબથી છે. મારી સત્તામાં કશું છે નહીં. ના કરવું એ તમારી સત્તામાં નથી ને કરવું એ પણ તમારી સત્તામાં નથી. નહીં, કોઈ વખત એવું લાગે છે કે મોક્ષ જવાનું છે મારે, મારી સત્તામાં છે મોક્ષ? હા છે ને, તમારી સત્તામાં છે ને. તમારી સત્તામાં રહો તો તમારી સત્તામાં જ છે. પર સત્તામાં ગુસ્સો છે મારે તમારી સત્તા જતી રહે છે. શું? અચ્છા. તમે આ રિલેટિવ ને રિયલ માનીને ચાલશો એટલે તમારી સત્તા જતી રહી. અને રિલેટિવ ને રિલેટિવ માનો, રિયલ ને રિયલ માનો તો તમારી સત્તામાં જ છે બધું. ખ્યાલ આવે કે તમને? આડે આવે ને સાહેબ? ના, કર્મ આડે આવતું જ નથી. કર્મ આ તો પરિણામ આવ્યું છે. પરિણામ વખતે તમારી શું દ્રષ્ટિ છે તો આવતું જ નથી. ભરતભાઈ પહેલું આ પદ ગવડાવ્યું કે નહીં? જુઓ ને, આખું પદ તમે જુઓ. કયું કર્મ આડે આવે છે તમને? મને બતાવો. કેટલું સરસ પદ છે. કશું આડે આવ્યું નથી. તમારી સમજણ પરફેક્ટ થઈ જાય તો કશું આડે આવ્યું છે નહીં. તમારી સમજણ વિપરીત છે તો બધું જ આડું આવશે. સમજાય ને? આજે એ પદ તમે ફરીથી વાંચી જજો એટલે બધો તમને જવાબ મળી જશે બધા. શું? તો જેને પોતાના સ્વરૂપનું ભાન થયું છે, જ્ઞાની પુરુષ મળ્યા છે, એનો મોક્ષ થવાનો જ છે. કારણ કે એ આખી દ્રષ્ટિ ફરી ગઈ, એની સમજણ ફરી ગઈ. અને જેની પાસે આ દ્રષ્ટિ નથી તે એના માટે સંસાર જ છે. એના માટે મોક્ષ છે જ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? પછી એ ગમે તે કરે છે, દાન આપે છે, લોકોને હેલ્પ કરે છે, બધું કરે છે, છતાંય મોક્ષ નથી. શું? અને આ દ્રષ્ટિ છે તો બીજાને નુકસાન કરશે તો એ મોક્ષે જશે. ખ્યાલ આવે ને? આગળ કર્મ કરી લાવે છે, કશું આડે આવતું નથી. પણ એ કર્મનું પરિણામ આવે છે તારે તમારી કઈ સમજણ છે, કઈ દ્રષ્ટિ છે, એ કઈ દ્રષ્ટિથી તમે એ સંજોગને જુઓ છો. ખ્યાલ આવે કે નહીં? બરાબર. સમજાય વાત તમને? હજુ સમજાવતું ના તો પૂછજો. એવું નહીં કે માની લેવાનું મારું. શું કહો છો? લાગે છે કે એ જે સાપ છે, સાપનું ગુણધર્મ તો આ જગ્યાએ ફૂંકારવાનું આ છે. એ તો બધા પોતાના ગુણધર્મ લઈને જ આવેલા છે ને. આપણો છે કે આપણે છીએ, બધું એક જ છે. એમાં કઈ ફેર નથી. એ એનો કર્મનું પરિણામ છે. આપણે અહીંયા છીએ તો એ કર્મનું પરિણામ છે.
આપણે તો એકલો બસ આ રિયલ અને રિલેટિવ માં રહેવાનું. બસ બરાબર બરાબર. બરાબર નહીં, આપણે તો 5 આજ્ઞામાં આવી ગયા એટલે બધું પતી ગયું. રાઈટ 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 રાઈટ. શું 5 આજ્ઞામાં નથી તો બધું કર્મ બંધાશે. જેને દ્રષ્ટિ નથી મળી એને બધા જ કર્મ બંધાશે. જે દ્રષ્ટિ મળી ગઈ છે અને જેમ જેમ સમજણ વધતી જશે આ બધા કર્મોમાંથી મુક્ત થતો જશે, છેલ્લે મોક્ષે જતો રહેશે. બરાબર બરાબર બરાબર. ખ્યાલ આવે કે નહીં? સમજાય વાત તમને? હા સમજાય સમજાય. શું નહીં થોડો કર્મનો એક મને થોડો એક ક્લિયર કરો ને થોડો માઇન્ડમાં. હા શું? હા બોલો બોલો, વાંધો નહીં. નહીં નહીં થોડો એક ડેફિનેશન આપો ને ભાઈ આ કર્મ બંધાયા અને આ આવું રીતે કર્યો તો કર્મ બંધાયો નહીં. હા બરાબર. એક ડેફિનેશન સાથે આપો ને. હવે એક તમે ચા નો દાખલો આપું. તમને એમ કે ભાઈ ચા બનાવતા આવડે હું પૂછું તો તમે તરત આ કહો છો. હવે તમે અહીંયા જ્યાં બેઠા છો ત્યાં આગળ ચા બનાવી શકશો? ના ના. તો તમારે રસોડામાં જવું પડશે, ચા જોઈશે, ખાંડ જોઈશે, તપેલી જોઈશે, પાણી જોઈશે, દૂધ જોઈશે. કેટલા બધા સંજોગો ભેગા થવાથી ભેગા થાય છે ત્યારે ચા બને છે. બરાબર ને? બરાબર. અચ્છા, તો પછી ચા બની ગયા પછી પોતે શું બોલે છે કે મેં બહુ સરસ ચા બનાવી, બોલે છે કે નહીં? એવું કહે કે નહીં? પણ જયારે બગડી જાય ત્યારે શું બોલે છે? બગડી ગઈ. બગડી ગઈ એમ કે જો મેં ચા સારી બનાવી તો મેં બગાડી એમ બોલવું જોઈએ કે નહીં? બોલવું જોઈએ. મેં બગાડી એમ બોલવું જોઈએ ને. તો હવે ખરેખર પોતે ચા બગાડનાર નથી ને પોતે સારી બનાવનાર નથી. બધા સંજોગો ભેગા થયા છે એટલે ચા સારી બની ગઈ છે અને બધા સંજોગો એવા ભેગા થયા છે કે જેનાથી ચા બગડી ગઈ છે. શું? આ એક દાખલો તમને આપ્યો ખાલી. હવે તમે આખા જીવનનો એક પણ વ્યવહાર મને બતાવો જે તમે સ્વતંત્ર રીતે કોઈ પણ સંજોગ વગર કરી શકતા હો. મને એક પણ વ્યવહાર એવો બતાવો આખા જીવનનો તમારે કોઈ સંજોગની જરૂર ના પડે, તમે સ્વતંત્ર રીતે કરી શકતા હો એવો એક પણ વ્યવહાર બતાવો મને. સંજોગ તો હું તમને જે પૂછું છું એનો જવાબ હોય તમારો જવાબ મળી જશે આગળ. તમે મને એક પણ વ્યવહાર બતાવો કે જેમાં તમને સંજોગની જરૂર ના પડે, સ્વતંત્ર રીતે તમે સ્વતંત્ર હો સંપૂર્ણ રીતે, એવો એક પણ વ્યવહાર બતાવો મને આખા જીવનનો. આ તમને એક શું દાખલો આપ્યો ચારો બે આ સંજોગથી બગડે છે અને સંજોગથી સારી બને છે. એટલે સારી બનાવનાર આપણે નથી અને બગાડનાર પણ આપણે નથી. તો આ સંજોગથી બગડી જાય છે. વસ્તુ જો ટેસ્ટ કરી લો એક વખત. નહીં હું બરાબર ચાલે છે, પાણી બરાબર હું તમને જુદી આ બધા સંજોગ જ છે ને, આ બધા સંજોગ જ છે ને. ગેસ ચાલે છે કે બધા એમ નહીં પણ બધા સંજોગ જ છે ને. એક પણ સંજોગ આગો પાછો થાય તો બધું બગડી જાય કે નહીં? બગડી જાય. હું તમને જુદું કહેવા માંગુ છું સુરેશભાઈ. આ તો તમે તમારા આખા જીવનનો એક પણ વ્યવહાર એવો બતાવો ને મને કે તમે સંજોગ વગર કરી શકતા હો, તમે સ્વતંત્ર રીતે તમારે કોઈ પણ સંજોગની જરૂર ના પડે એવો મને બતાવો. એક પણ વ્યવહાર બતાવો. શું એટલે શું કે આ સંજોગના આધીન ચાલી રહ્યું છે અને ખાલી તમે માનો છો કે મેં બનાવી ચા, મેં બનાવીને સરસ બની ગઈ, ત્યાં તમારું કર્મ બંધાય છે. આ તમારી માન્યતા છે, આ પોતાની કરવાપણું છે, કરતાપણું છે. ખ્યાલ આવો કે નહીં? ત્યાં નવું કર્મ બંધાઈ જાય છે. પણ આ બની ગઈ છે ત્યાં કર્મ બંધાતું નથી, કારણ કે પોતે એનો કરતા થયો નથી. આ પોતે એનો કરતા થાય છે એટલે ત્યાં નવું કર્મ બંધાય છે કે જે એનું પરિણામ આગળ આવશે. સુરેશભાઈ વાત સમજાય તમને? શું આ કર્મ આ રીતે બંધાય છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ કેવું છે હું તમને સમજાવું બીજી રીતે. આ જે તમે કાર ચલાવો તો બેટરી હોય છે કે નહીં? અંદર બેટરી હોય છે કે નહીં? સુરેશભાઈ સમજાય છે? નહીં સમજાય. સમજાય નહીં. કાર ચલાવો તમે ગાડી 4 વ્હીલર ચલાવો, અંદર બેટરી હોય છે કે નહીં? હવે તો આ બેટરી એમાં જયારે કાર ચલાવીએ ત્યારે બેટરી ડિસ્ચાર્જ થાય કે નહીં? થાય ને.
હા, પણ સાથે સાથે એક ચાર્જિંગ નો એક ચાર્જિંગ નો પોઈન્ટ પણ આપેલો હોય છે. બરાબર. એટલે ડિસ્ચાર્જ થાય એટ અ ટાઈમ ચાર્જ થઈ જાય છે. ખ્યાલ આવ્યો? બરાબર. પણ જ્ઞાની પુરુષ શું કરે છે, જે ચાર્જિંગ પોઈન્ટ છે કાઢી નાખે છે. ચાર્જિંગ પોઈન્ટ કયો છે, આપણું કરવા પણ છે, કરતા પણ છે, એ ચાર્જિંગ પોઈન્ટ છે, એ કાઢી દીધું. રિલેટિવ રિયલ છૂટું બતાવી દીધું. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે ત્યાં નવું ચાર્જિંગ બંધ થઈ ગયું. ખ્યાલ આવ્યો? બરાબર. હવે નવું ચાર્જિંગ બંધ થયું એટલે એનો અર્થ શું થયો? નવું કર્મ બંધ થઈ ગયું. બિલકુલ. હવે તમે માનો કે ભાઈ ના હું કરું છું, કરતા પણ ઉભું થયું, તે પાછું ચાર્જિંગ પોઈન્ટ તમે નાખી દીધું અંદર, નવું કર્મ બંધાશે. નહીં, બહુ સરસ, બહુ સરસ. ખ્યાલ આવ્યો કે નહીં તમને? રિલેટિવ નો હા, એ બે શબ્દ ભૂલી ગયા તો માઇન્ડ માંથી. શું? કરેક્ટ. આ ભરતભાઈ નું પદ જરા ફરીથી સાંભળજો, તમને બહુ મજા આવી જશે. આ બધા સોલ્યુશન મળી જશે તમને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય દિનેશભાઈ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આવે છે અવાજ? હા, બોલો. અવાજ આવે છે? હા, જય સચ્ચિદાનંદ. મહેન્દ્રાનંદ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે મારે જે પૂછવું છે એ વ્યવહારની બાબતમાં પૂછવું છે કે દાદાની એક જગ્યાએ વાત સાંભળેલી. હા, આપણી ઘણી બધી વાતો મને 10 વર્ષ પહેલા તમે એક વાત મને કહેલી કે સંયોગ સારો એ હોતો નથી ને ખોટો એ નથી હોતો. હા, તો 5 આજ્ઞામાં આવવામાં મને એટલો ઉપયોગ થયેલો એ વસ્તુનો કે પછી ત્યારથી સારું ખોટું જ નીકળી ગયેલું. બરાબર. એ ટાઈમથી. હા, બરાબર. હવે આજે થોડીક વાત છે દાદાની કે દાદા કે છે કે નિશ્ચય એ વ્યવહારના બેઝમેન્ટ ઉપર છે. એટલે જો વ્યવહારના આધારે એમ કહેવાય કે નિશ્ચય પ્રતિપાદન થતું જશે. બરાબર છે. એટલે આ વ્યવહાર એટલે આ 5 આજ્ઞા રૂપી વ્યવહાર છે, એ વ્યવહારની વાત છે. આપણે એનાથી પ્રતિપાદન થતો જશે. તમે વ્યવહાર કોને કહો છો? તમે વ્યવહાર એટલે જે અંદર સૂક્ષ્મમાં થાય છે, આપણે તે કોઈ પણ વસ્તુ. તમે વ્યવહાર કોને કહો છો? વ્યવહાર કોને સમજો છો? શેને સમજો છો? વ્યવહાર એટલે જે અંદર ઊભું થાય છે, મનમાં ઊભું થાય છે, બુદ્ધિમાં જે ઊભું થાય છે, એ વ્યવહારને વ્યવહાર કે છે. મનનું સમાધાન કરવું એ વ્યવહારની વ્યવહાર કે. જ્યાં સુધી પોતે હું કોણ છું એ જાણ્યું નથી ત્યાં સુધી વ્યવહાર છે જ નહીં. પેલી વાત એ. હા, એ તો ચોક્કસ. પોતે હું કોણ છું જાણ્યું તારે પછી વ્યવહાર ચાલુ થાય છે. હવે એ વ્યવહાર ચાલુ થાય તો આ શું નામ તમારું? દિનેશભાઈ. દિનેશભાઈ. રિલેટિવ થી હું દિનેશભાઈ છું અને રિયલમાં હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો કે નહીં? તો આખી રિલેટિવ થી હું દિનેશભાઈ છું, એક આખી વ્યવહાર દ્રષ્ટિ થઈ. વ્યવહાર દ્રષ્ટિ થઈ. ખ્યાલ આવ્યો કે નહીં? ત્યાં વ્યવહાર રહેલો છે. એટલે આ વ્યવહાર દ્રષ્ટિથી હું દિનેશભાઈ છું એ તમને રહ્યા કરે. હું દિનેશભાઈ છું એ વ્યવહાર બંધ થઈ જશે. ત્યાં એ વ્યવહાર બંધ થઈ જશે. નિરંતર રહ્યા કરશો તો એના આધારે તમારો નિશ્ચય પાકો થશે. નિશ્ચય પાકો થશે. સામે શું છે કે આ રિલેટિવ છું દિનેશભાઈ છું તો એની સામે શું છે તો રિયલમાં હું શુદ્ધાત્મા છું. એ પાકું થઈ ગયું કે નહીં? પાકું થઈ ગયું. ચોક્કસ. ખ્યાલ આવ્યો કે નહીં? બેઝમેન્ટ તો આ જ રહ્યું ને અત્યાર સુધી. અનંત અવતારથી હું જ દિનેશભાઈ છું, જે નામ આપ્યું એ પ્રમાણે ચાલ્યા. ખ્યાલ આવ્યો કે નહીં? જે નામ મળ્યું જે મળ્યું એ પ્રમાણે હું આ છું એ પ્રમાણે ચાલ્યા. પણ આ તત્વદ્રષ્ટિ હતી નહીં. તો આ બે રિલેટિવ થી હું દિનેશભાઈ છું ને રિયલમાં હું શુદ્ધાત્મા છું. આ બે આ દ્રષ્ટિ મળી ગઈ બંને. નિરંતર આ દ્રષ્ટિ રહ્યા કરે. રિલેટિવ થી હું દિનેશભાઈ છું એ બેઝમેન્ટ થયું. ખ્યાલ આવ્યો કે નહીં? આ તમારું નિશ્ચય દ્રષ્ટિ આખી પાકી થઈ ગઈ. એટલે એ કહેવા માંગે છે. બસ એ જ કહેવા માંગે છે. બરાબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? આજે તમે આજે એક બહુ સરસ પોળ પડ્યો. આપે જે કહ્યું કે જે પૂર્વે ગુના કર્યા છે ગુનાઓના દંડ ભોગવવાથી ડરે છે માટે આ બધા પ્રોબ્લેમ છે. ખરેખર મને બહુ સખત લાગ્યું આ વસ્તુ કે જીવનમાં બધા પ્રોબ્લેમ નું સોલ્યુશન છે. સજા ભોગવવા તૈયાર જ છું. પછી ક્યાં ભાઈ છે? સજા ભોગવવા તૈયાર જ છું. ચોક્કસ. પછી ક્યાં ભાઈ છે?
ક્યાંય ભય નથી. પછી સવાલ જ નથી. જેવી સજા આવે એવી જેવી સજા આવે એવી 100%. ખ્યાલ આવ્યો કે નહીં? કારણ કે ગુનો કરે છે તો સજા આવવાની છે, નહીં તો સજા આવવાની નથી. સજા આવવાની નથી, ચોક્કસ. શું અને ગુનો કરે તો સજા આયા વગર હશે નહીં, આયા વગર રહેવાની નથી. તો ભાઈ છોડો નહીં દો ને, જે આવું આવી જાવ કે શું. એટલે આ 5 આજ્ઞા એ જ મુખ્ય વસ્તુ છે એમાં રિયલ રિલેટિવ. બીજું કોઈ સોલ્યુશન છે જ નહીં. છે જ નહીં, એ તો સવાલ જ નથી. બીજું કોઈ સોલ્યુશન છે જ નહીં. છે જ નહીં. ચોક્કસ. બોલો જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપની એક વિનંતી છે, જો આ પદોની જો પીડીએફ જો સેન્ડ થાય હોય તો આપણે ગ્રુપમાં મૂકજો ને જરા. એ એકચ્યુઅલી સાઇટ ઉપર અવેલેબલ છે, છતાં હું મૂકીશ. હા, પીડીએફ નથી, પીડીએફ અવેલેબલ નથી સાઇટ ઉપર. ભલે, સારું, જોયા એમ નથી અહીં. મૂકીશ, કઈ વાંધો નહીં. હા, ચોક્કસ. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ દિનેશભાઈ. હા, અમીબેન. જય સચ્ચિદાનંદ મહેન્દ્ર આનંદજી. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રજી, મારો પ્રશ્ન પછી એક પૂછું છું, પણ જે હેમાબેને અત્યારે જે પૂછ્યું હતું ને સ્પર્ધા માટે, એમાં એક નીચેનું સૂત્ર છે, એમાં એવું આવ્યું હતું કે દાદાજી કહે છે કે સ્પર્ધાનો સદુપયોગ કરવો. તો એ સ્પર્ધા પણ હોય પણ એમાં સદુપયોગ, એટલે એ જરા સમજાવજો ને. આજે કેવું હોય કે તમે સ્કૂલમાં ભણતા હોય એ દરેક પહેલો નંબર લાવો છે, એ સ્પર્ધા હોય કે નહીં? હોય. સ્પર્ધા હોય કે નહીં? હા, હોય. પણ અંદર પોતાની એક એવી ભાવના છે કે બીજાનું પણ કઈ ખરાબ ના થાય. મારે પહેલો નંબર આવો છે પણ મારે પહેલો બીજાને નીચે પાડી મારે પહેલો નંબર નથી લાવવો. પેલો પણ આગળ વધે, હું પણ આગળ વધું. ઓકે. સ્પર્ધા તો છે જ. હા. પણ સ્પર્ધાનો સદુપયોગ થયો કે નહીં? થયો. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? હા, ખ્યાલ આવ્યો. બરાબર. હા, આવી. હા. મારે મારું સારું કરવું છે, પણ મારે બીજાનું બગાડીને સારું નથી કરવું. હા, બીજાને પાડીને આગળ નથી જવું. ખ્યાલ આવે ભાઈ? સ્પર્ધા આગળ તો વધવું જ છે. આગળ તો વધવું જ છે. હા. ખ્યાલ આવ્યો કે નહીં? હા, આવ્યો. કરેક્ટ. હા. સમજાય વાત? હા, સમજાય. હા. દુરુપયોગ થશે તો બીજાને પાડી દેવાનો પ્રયત્ન થશે. તો પ્રયત્ન થશે. બરાબર. ખ્યાલ આવે ને? હા, આવ્યો. બીજાને પાડીને આગળ વધવું નથી, બીજો પણ આગળ વધે પણ હું પણ આગળ વધું. બરાબર. સમજાય વાત? હા, સમજાય. એટલે આપણે આ વ્યવહારમાં સ્પર્ધાની વાત કરી છે દાદાએ, કે આપણે આ આજ્ઞામાં કે હવે નિશ્ચયમાં આવ્યા પછી બી સ્પર્ધાનો કઈ આનો ઉપયોગ કીધો છે. હા, એમાં છે જ ને ભાઈ. 5 આજ્ઞામાં મારે રહેવું છે, બધા આપણે ભાવના બધા 5 આજ્ઞામાં રહે, બધા આગળ વધે, મોક્ષ માર્ગે આગળ વધે, એ આપણી ભાવના છે. ખરેખર અહીંયા આગળ સ્પર્ધા છે જ નહીં, પણ છતાંય તમે આપણે વાત મૂકવી હોય તો આ રીતે મૂકી શકાય કે નહીં? આ રીતે સમજી શકાય કે નહીં? કરેક્ટ. હા. હું એનાથી આગળ વધી જવું, મારા જેવું એને બોલતા આવડતું નથી, મારા જેવું આમ નથી, એને કશું આવડે નહીં, કેમનું ચાલે? હા, ના ચાલે. આગળ વધે, એ પણ સરસ રીતે બોલતો થઈ જાય. આપણે એ ભાવના રાખીએ કે નહીં? હા, રાખે. હા. ખ્યાલ આવે? બરાબર. હા, આપણે બી આગળ વધીએ અને પરસ્પર બીજાને પણ હેલ્પ કરીએ, એટલે બરાબર. સ્પર્ધા ક્યાં રહી? ના રહી. વિતરાગમાં સ્પર્ધા એ રીતે છે જ નહીં. હા, બરાબર. પણ આ સ્પર્ધામાંથી બહાર કાઢવા માટે તમે આમાં અહીંયા સ્પર્ધા કરો છો, પેલી સ્પર્ધા સંસારની સ્પર્ધા એની મેળે બંધ થઈ જશે. બંધ થઈ જશે. બરાબર. બરાબર નહીં? કારણ કે એનો પુરુષાર્થ આ બાજુ ચાલુ થઈ જશે. હા, આ બાજુનો ચાલુ થઈ જશે. એની મેળે નીકળી જશે. નીકળી જશે સ્પર્ધામાંથી. કરેક્ટ. બરાબર. અને બીજો એક પ્રશ્ન છે કે અટકણ કોને કીધી? અટકણ અને આડાઈ એ બંને વચ્ચે શું ફેર છે? અટકણ એટલે કઈક વસ્તુ એવી હોય, હવે મારે ધારો કે તમારે ડ્રેસ જોઈએ છે અને લાવવા જ છે, તમે બજારમાં ગયા, ગમી ગયા, પણ એક રીતે પૈસા નથી, પાછા આવ્યા, ઘરે આવ્યા, અને પછી પાછું મારે લઈ આવવું છે, આ છે તે છે. ફાધર કે ના, હમણાં નથી લાવવું, હમણાં પૈસાની તકલીફ છે, આ છે તે છે. તમે તો પેલા તમારું પેલું ચોટી ગયું કે ત્યાં આગળ મન, આ ડ્રેસ લેવો જ છે મારે,
આને આવો જ જોઈએ, આ જ લેવો છે. પાછું અઠવાડિયા પછી જાઓ ને એ વેચાઈ ગયું ના મળે તો શું થાય અંદર? તમારા અંદર તમારું માઇન્ડ એમાં ને એમાં ભરાયેલું રહે કે નહીં? ભરાયેલું રહે. હા, એ આખી અટકણ ઉભી થઈ ગઈ નહીં? થઈ. એનું ત્યાં ત્યાં ભટક્યા કરે કે નહીં? ભટક્યા કરે. હા, આખું અંતસ્કરણ આપણું એમાં પકડાઈ જાય. બરાબર. હવે એ તમે આગળ વધવા દેશે? નહીં વધવા દે. અટકણ ઉભી થઈ કે નહીં? હા, થઈ. ખ્યાલ આવે કે નહીં? હા, બરાબર. હા, એટલે એને જ આડાઈ પણ અટકણ ને જ કહેવાય. ના, એટલે આડાઈ એક જુદી હોય, પણ આડાઈમાં આ તમે કઈ બી ઘરમાં બન્યું હોય, તમે કોઈ વ્યવહાર ના ગમે, તમે ગુસ્સે થઈને તમારી કોઈ બોલે આ તે, તમે રીસાઈ જાઓ હવે મારે ખાવું નથી ને આ બધું થાય, એ બધી આડાઈઓ છે. ઓકે, ખ્યાલ આવે કે નહીં? હા, હા, સમજાય. એટલે દાદાએ કીધું ને ઓલું પદ નહીં કવિરાજનો, ઝડપીલો ઘોડો અટકે છે ત્યાં અટકણ જો. તો આપણે હવે કઈ અટકણ જોવાની રહી આપડી? આજ આ એક તમે દાખલો આપ્યો એના આધારે તમને ક્યાં ક્યાં ચોટ લાગેલી છે, હા, એ જોવાનું. ચોટ મને મારા મોક્ષે જવું છે, મારા આધ્યાત્મિક માર્ગે આગળ વધવું છે, એમાં મને આગળ નહીં વધવા દે તો ખબર પડે કે હું અહીંયા અટકેલો છું, એના આધારે હું આગળ વધી શકતો નથી. આ જગ્યાએ મારી અટકણ છે મારી, તરત એમાં ને એમાં જ રહ્યા કરે. અટકણ થઈ કે નહીં? રહી. હા, એટલે જ્યાં આપણો ઉપયોગ ચૂકાયો ત્યાં આપણે ખબર પડી જાય. હા, તમારો પોતાનો ઉપયોગ હોય તમારે સમજવું જ છે, મારે નક્કી કરવું કે મારે સમજી જ લેવું છે, આમાંથી બહાર જ નીકળવું, તો તરત બધું જ દેખાશે કે અહીંયા મારી અટકણ છે. બરાબર કે નહીં? બરાબર. અને એમાં તમને મજા આવતી હશે કે નહીં, આમાં જ મજા છે, તો એ અટકણ દેખાશે જ નહીં તમને. અટકણ દેખાશે જ નહીં. હા, દેખાશે નહીં. બરાબર. એટલે જે વ્યવહારમાં બેભાનપણું એ થઈ ગયું ને જ્યાં આપણે જોવાપણું ચૂકાઈ ગયું એ બધી આપણી અટકણ. ઈ જ ને સ્વામીજી? બરાબર, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. મહેન્દ્રાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે સાહેબ વ્યવહાર અંગે મારે વાત કરવી હતી કે માણસ જન્મે તો મરણ સુધી આખો નો વ્યવહાર જ છે, આખું જીવન. હવે આપણે દાદા એમ કે છે કે જ્ઞાન થયા પછી જે તને વર્તન થાય છે એ જ વ્યવહાર. તો પેલો વ્યવહાર ને આ વ્યવહાર એમાં ડિફર શું થાય? એ પેલો જે વ્યવહાર છે સમાજની દ્રષ્ટિનો વ્યવહાર છે. બરાબર. આપણે સમાજમાં જે ચાલે છે, જે શબ્દ ચાલે છે, આપણે એને એવોઇડ ના કરી શકીએ. એ સમાજની દ્રષ્ટિએ બોલવું જ પડે કે ભાઈ આ વ્યવહાર છે. ખ્યાલ આવે કે સમાજની દ્રષ્ટિએ એ રીતે જ કહેવું પડે બે આ વ્યવહાર છે. શું જેમ કે ભાઈ આ દીકરીનું લગ્ન હોય તો ભાઈ આટલો ચાંદલો કરવો પડે, આટલું આ કરવું પડે, આ બધું આપવું પડે, એ બધો વ્યવહાર છે કે નહીં? પણ સામાજિક દ્રષ્ટિનો વ્યવહાર છે. ખ્યાલ આવે કે નહીં? પણ ભગવાને એનો વ્યવહાર કીધો નથી. એ તો આખો તમારો હિસાબ છે, કર્મોના હિસાબ છે, અને એ કર્મના હિસાબ પ્રમાણે થઈ રહ્યું છે. ખાલી તમે માનો છો કે હું કરું છું, મેં છોકરીને આટલું આપ્યું ને મેં આટલું કર્યું ને તેટલું કર્યું ને, હિસાબ જ છે. હિસાબ જ ચૂકતો થઈ રહ્યો છે. અને તમારું એ તમારી સત્તામાં નથી, આપી જ દેવું પડશે. બરાબર. ખ્યાલ આપણે ઘેર છોકરી જન્મી કેમ નહીં? આ લેવા માટે જ જન્મી છે. બરાબર. આપી જ દેવું પડશે, તો બધું જ કરવું પડશે. અને એને તમે વ્યવહાર કહો છો શું? અને ભગવાનની દ્રષ્ટિએ વ્યવહારમાં શું છે કે આ રિલેટિવ ને રિલેટિવ માનો અને રિયલ ને રિયલ માનો, એ ત્યાં વ્યવહાર છે. બરાબર. ખ્યાલ આવે કે નહીં? વ્યવહાર રિલેટિવ માનો અને રિયલ, ત્યાં વ્યવહાર અને નિશ્ચય બંને એક સાથે છે. એટલે આપણે રિલેટિવ ને રિલેટિવ માનીએ અને રિયલ માનીએ. એટલે કે જે રિલેટિવ માં થાય છે એનું આપણે કરતા નથી. સ્પષ્ટ થયું.
હા હા શું એટલે આ આખો આ વ્યવહાર ઉભો થયો. હા વ્યવહાર કરો તો ભાઈ તમે જોવા જાણવામાં છો, તમે જ્ઞાતા દ્રષ્ટામાં છો. બરાબર. શાંતિભાઈ બધું જે કરી રહ્યા છે બધું શાંતિભાઈ થઈ રહ્યું છે બધું ખ્યાલ આવ કે નહીં? તમે એના જ્ઞાતા દ્રષ્ટા છો. તમે નિશ્ચયમાં છો, પેલા વ્યવહારમાં છે. એના જોનારા જાણનાર. હા ખ્યાલ આવ કે નહીં? બંધ થઈ ગયું તમારું. શાંતિ કાકા શું કીધું? તમારું બંધ થઈ ગયું. શાંતિ કાકા બોલો. હેલો બોલો સાહેબ. હા બોલો. હા બોલો બોલો. છેલ્લે શું શબ્દ કીધો તમે? તમે આખો શાંતિભાઈ છે એ કરવાના ભાગમાં છે, રિલેટિવ ભાગ છે, અને તમે એના જ્ઞાતા દ્રષ્ટા છો. બરાબર. તમે જોવા જાણવામાં છો અને પેલા વ્યવહારમાં છે. બરાબર. તો વ્યવહાર દ્રષ્ટિથી હું શાંતિભાઈ છું. આ દ્રષ્ટિ આપી વ્યવહાર દ્રષ્ટિ કીધી એને, અને પેલાના નિશ્ચય દ્રષ્ટિ કીધી. હા હા બરાબર. ખ્યાલ આવો કે નહીં? હા હા. તો આ વ્યવહાર દ્રષ્ટિ શું? બરાબર. રિલેટિવ વ્યવહાર છે. હા એટલે આખા કર્મના પરિણામ રૂપે આવી ગયેલું છે. બરાબર. એ બની રહ્યું છે એને તમે જોયા કરો ફક્ત. હા એમાં તન્મયાકાર થવાની જરૂર નહીં એટલું. ના એટલે તન્મયાકાર શાંતિભાઈ થાય છે, તમે ક્યાં થાવ છો? શાંતિભાઈ ને તો તન્મયાકાર થઈને જ વ્યવહાર કરવો પડશે. પણ આપણે જોનારા. હા એટલે આજે તમે જમવા બેસો હા તો પૂરેપૂરા ધ્યાન સાથે જમવું પડે કે નહીં તમારે? હા ધ્યાન સાથે જમવું પડે. તમારું જમવામાં હોવું જોઈએ કે નહીં? હા હોવું જોઈએ. ખ્યાલ આવે કે નહીં? બરાબર. સમજાય વાત? હા હા બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વાત સમજાય. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. મહેન્દ્રજી ત્રિમંત્ર બોલાવજો. શાંતિ કાકા છો? હા હાજર છીએ. ત્રિમંત્ર ફોલો કરજો. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો હરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સૌ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. વપણાસણો. સવપાવપણાસણો. મંગલાણંચ સૌવેસીમ. મંગલાણંચ સૌવેસીમ. અડમમ હવૈ મંગલમ. અડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પછીનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિ મહાત્માઓની અને આરતી, 7:30 પદ ઉપર સત્સંગ, 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ ને બીજો એક અનુભવ સાંભળવા પધારજો. જય સચ્ચિદાનંદ. આજે અનુભવ ઓપન છે. હજી કોઈને કહેવાની ઈચ્છા થતી હોય તો જણાવજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી. જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. મહાત્માઓને જય. જય સચ્ચિદાનંદ.
સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય શ્રી બામ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ ઇન્દ્રસિંહ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કનુભાઈ ચિંતનિયા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.